નમસ્કાર મિત્રો, ઘણા લોકો એવું માને છે કે જન્મકુંડળીની અંદર મંગળ દોષ હોતા લગ્નમાં મુશ્કેલી આવે છે, પરંતુ દરેક મંગળ દોષકારક હોતો નથી. જન્મકુંડળીની અંદર પ્રથમ સ્થાનમાં, ચોથા સ્થાનમાં, સાતમા સ્થાનમાં કે આઠમા સ્થાનમાં કે નવમા સ્થાનમાં મંગળ હોય તો મંગળ દોષ ગણાય છે, પરંતુ પહેલા સ્થાનમાં મેષ રાશિનો, ચોથા સ્થાનમાં વૃશ્ચિક રાશિનો, સાતમા સ્થાનમાં મીન રાશિનો, આઠમા સ્થાનમાં કુંભ રાશિનો, નવમા સ્થાનમાં ધન રાશિનો મંગળ હોય તો મંગળ દોષ ગણાતો નથી. સાથે સાથે એવો પણ મત છે કે સાતમા સ્થાનની અંદર મકર રાશિનો મંગળ હોય, આઠમા સ્થાનમાં કર્ક રાશિનો મંગળ હોય તો પણ આ મંગળ દોષકારક ગણાતો નથી. જ્યોતિષનો હેતુ ડરાવવાનો નહીં, પરંતુ માર્ગ બતાવવાનો હોય છે. જય શ્રી કૃષ્ણ.